રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વીણુ 2 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વીણુ 2 ડેમ 100% ભરાઈ ગયો હતો. વીણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વીણુ 2 ડેમ 100% ભરાઈ ગયો છે. તો વીણુ 2 ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તાર ગધેથડ, વરજાંગ, જાડિયા, નાગવદર, મેઘા ટીબડી અને નીલાખા ગામોને સાવચેત પણ કરાયા છે. તો વીણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના પંથકની અંદર વરસાદી વાતાવરણ શરૂ થયું છે, જેને લઈને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ ભારે વરસાદના કારણે ઉપલેટાના મોજ તેમજ વીણુ 2 ડેમની જળસપાટીમાં વધારો થતા બંને ડેમોના દરવાજા ખોલી નદીકાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વીણુ 2 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. તો ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગધેથડ ગામ પાસે આવેલ વીણુ 2 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વીણુ 2 ડેમ 100% ભરાઈ ગયું છે. ડેમની સપાટી 50.85 ફૂટે પહોંચી છે. તો હાલ ઉપરવાસમાંથી 33,578 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. તો વીણુ 2 ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તાર ગધેથડ, વરજાંગ, જાડિયા, નાગાવદર, મેઘા ટીબડી, નીલાખા આ બધા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ તો વીણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.